કરાળનો માર્ગ ડાયરેક્ટ માર્ગ કહીશ ને તો નહીં ખબર પડે એટલે મેં કરાળનો અને વાડિયા જઈ રહ્યા છે આંટો મારવા. શું કેવું? બધાને જય માતાજી. જો આપણે જઈ વાડિયા આંટો મારવા તો કેવો માર્ગ છે જો તો ખરા બધા આમાં એની બાવળા અડી ગયા છે. માર્ગ વાડી કાલનો પ્લાન હતો પણ મિત્રો આજે જઈ રહ્યા છીએ તો થોડુંક તમને માર્ગ પણ દેખાડી ગાડી પણ હાંકશું આપણે જઈ રહ્યા છે. પાણી ભર્યું છે માર્ગ કેવો છે. માં થોડી ડૂબી જઈ ગાડી જઈ રહ્યા છે વાડિયા જો પાણી કેવો માર્ગ છે જો તો ખરા. ભાગમાં ગાડીઓ પડી છે ગાડીવાળા મીણ વાટવા ગયા હોય ઢોરા લેવા. મિત્રો વાડી નાસ્તો કરવા લાઈને ખાઈ બધું ચવાણું ને એવું વાડીએ જઈને નાસ્તો કરશે. વાડીએ જઈને આજે કરવાનો છે નાસ્તો અને સ્પેશિયલ નીકળી ગયા છે વાડીએ આંટો મારવા. જો પાણીની બોટલ પણ હારે છે. પાણીની બોટલ પણ લીધી છે અને એકદમ તમને આજનો સુંદર દ્રશ્ય અને સુંદર વ્યૂ જોવા મળશે. જે વાડીનો માર્ગ છે જે તમને દેખાડ્યું ગાડી કહેવામાં જ મેં કાઢી છે ત્યાંથી ધીમે ધીમે જઈ રહ્યા છીએ. આવી રીતના કંઈક આપણા માર્ગ છે કાચા માર્ગ અને વાડીને હંમેશા કાચા માર્ગ હોય તમને ખબર છે મિત્રો. આમાં હું લપટીને પડી તો રે પગ હાજર લપટીને લપટે એવું જો તો માર્ગ એવો છે કે આમાં જો લપટે એવું છે જો એટલે માર્ગ થોડોક ભયંકર છે લપટીને કદાચ પડવી હતી. આમાં બપોરનો સમય થઈ ગયો છે ને આપણે પોગવાયા છીએ વાડીએ બપોરે જાગીને કમ્પ્લીટ થઈ ગયા ને લાવવા જ આવી આજે વાડીએ. કાલે આપણે વાત કરીને કાલે નહોતા આવ્યા આજ આવ્યા. હાગ છે લાઈનમાં હાગના ઝાડ અને મરચી ને રીંગણી અને બાંધો છે ઝટકો મિત્રો અંદર જવા જેવું છે નહીં. અહીંયા પટારો મૂકી દીધો છે જૂનો પટારો ચીલા પૈયા ફોગમાં આવી જાય ગારામાં લપડતા લપડતા જઈ રહ્યા છીએ. હાગ અને લીલગીરી મેં કે લાવો મિત્રોને આપણે દેખાડી દઈએ. એલા મિત્રો વાડીએ પોગતા ને તરત જ જોવા મળ્યું કે ઓડી પડી ગઈ. ઓડી આપણી જઈ બાવલિયા ઓડી તો ગઈ કહું આપણી. એલા પણ કેટલા દિવસ વાડી આવી? ઘણો કેમ થઈ ગયો હું વાડી આવી જ નથી. વાડી આવી જ નથી ને? કેમ છે કપા આપણો? કપા તો સારો છે. કપા મિત્રો છે એટલા ટાઈમથી આવી જ નહીં 5-6 મહિના થઈ જાય છે. બપોરનો ટાઈમ છે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ આવ્યો માહોલ તમે જોઈ શકો છો. અને આ આખો વ્યૂ આપણી વાડીનો તમને જોવા મળશે કે આવી રીતનો આપણો કપા સી જે આ ઓળી અને આપણી પડી ગઈ છે ભાંગીને ભૂકો થઈ ગઈ છે. ઓળી નવી બનાવવી પડશે એવું લાગે છે. અને મિત્રો બોર છે આપણો 500 ફૂટનો બોર અને પાણી ખારું એકદમ તમારા મોઢાની અંદર ન જાય એટલું પાણી ખારું છે. બહુ ખારું પાણી મિત્રો મોઢાની અંદર તમે પાણી ન રાખી શકો અને કડવું અને ખારું પાણી આપણું છે આ કણે. હું કહું દરિયાનો ભાગ લાગતો છે અમારે એટલું ખારું પાણી છે બહુ. અને હવે ધીમે ધીમે હાલીને કપાની અંદર આપણે આંટો મારી દેવી. પહેલાં મતીરા થયા થોડાક મતીરા ખાઈશું અને ગુવાર અને ભીંડાની શીંગું ઉતારશું. લાંબા ટાઈમે આજે આંટો મારવા આપણે આવ્યા છીએ વાડીએ કે લાવો આજે સ્પેશિયલ આંટો મારવા આવ્યા ને એટલે મેં કે જાવી એવી કાં કેવું થયું આમાં ખૂતકણું હે જેવો ચંપલ તો ચંપલ મૂકી દેવાય. આ તું જો અહીંયા આપણે મૂકી દીધા ચંપલ આમાં ખબર પડી જવી પડે કે ચંપલ ભીંડો ઉતારી લેવો હે. જો મિત્રો તમને ભીંડો પણ દેખાડું અને કપાને આપણે આપણા કપાની અંદર સારો એવો ફાલ અને ઝીંડવા થઈ ગયા છે. બે ચાર ઝીંડવા પણ થઈ ગયા છે અને કેડ હમાણો કપા થઈ ગયો છે. જો ભીંડાની કૂણી શીંગું થઈ જાય સરસ મજાની અને ઉતારી લઈશું આપણે ભીંડો. સાંજે ભીંડાનું શાક આજે બનાવશું કરારી ભીંડી. હા એટલે ભીંડો પણ ઉતરશે અને મતીરાના વેલા અને સીબડા તમને દેખાડશું કે કઈ રીતે ચંપલ કાઢીને મૂકી દેવાના છે મિત્રો અહીં કણે તે. કારણ કે વરસાદ રાતે આવ્યો ને એટલે થોડોક ગારો છે તમને દેખાડું. જો લીલું છે અને ગારો છે એટલે પગે એટલે ગારો ચોટા છે અને આવી રીતે કંઈક ભીંડો છે. અને હવે તમને દેખાડશું મિત્રો મતીરા જો થયા હોય તો વહેલા આવી ગયા છે. ગુવારની શીંગું પણ ઉતરશે અને
જો તો દેખાડ તો કેવું ચીબડું થયું હે આ લે જેવડું મોટું છે જો તો આમ જો વાડી આવ્યા અને મોટું એવું મતીરું ને પડખે નાનું મતીરું કૂણું હા કૂણા મતીરા આંકીની સાઈડ છે અને મોટું મતીરું છે પણ હમણે તોડી લઈશું હમણાં આપણે લઈ લઈશું આવડો કૂણું લઈ લઈ ખાયું અરે કૂણું છે કે નહીં કેવું છે એટલે કૂણું મતીરું હોય તો મિત્રો ભાવે નહીં ને એ જ્યાં ખાય એવું બીજી ભાઈ તું પીળું પીળું ડીટકાઈ જેવું થઈ ગયું એટલે એ નથી લેવું ગુવાર ઉતરે એવો છે જો તો સાંજે ગુવારનું શાક બનાવવું હોય તો ભીંડી બંધ રહેશે બે થોડું થોડું ઉતારી એક દિવસે બનાવશું બરાબર મિત્રો વાડીવાળાને કેવી મજા આવે તમે જુઓ કેવું લોકેશન એકદમ સરસ મજાનો વ્યૂ જોવા મળ્યો ને તમને હજી બધા બ્લોગ કરતાં આજના બ્લોગની અંદર ખૂબ વાડીવાળું લોકેશન કાયમ આપણે હીરાવાળાને મિત્રો આવે એટલે ખૂબ મજા જ આવે હવે મિત્રો ઠેઠ આપણે શેઠે આવી જાય આંટો મારતા મારતા જોયું તમે આ આપણો લીમડો જો આ લીમડાના છાંયા બેસવાની મજા આવે અને આવી રીતનો કંઈક લીમડો છે બળતણ પડ્યું શિયાળામાં તમે તાપ કરી શકો એ માટે અને આવેલના ઝાડ છે મિત્રો આ જગ્યાએ જે આપણે ઓથ રહે અને શું કરે જો બેહી ગયા આટો મારીને આયા ને તે પોરો ખાવા બેહી ગયા પોરો ખાવા બેજે ને આમાં શું લાવ્યું એમાં નાસ્તો હે જો નાસ્તો લાવી છે અને મિત્રો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે જો આપણે વાડીએ પછી આંટો મારવાની કીધું નાસ્તો કરશું અને નાસ્તાની અંદર શું હશે એ જોઈ લેવી વાહ ભાઈ વાહ ચવાણું અને મોહનથાળ ચવાણું મોહનથાળ એવું બધું નાસ્તો છે આપણો જે હાઈતમ સમય ગયો હતો રજાઈઓ હાલે છે કારખાનાની અંદર એટલે મિત્રો સ્પેશિયલ આંટો મારવા આવ્યા છે ને ત્યાં આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પાણીની બોટલ પણ અને એ ચવાણું પાછું આપણે બનાવી હતી હા બનાવી દી મિત્રો ઘડીક પહેલાં નાસ્તો કરી લઉં ખાઈ પીને પછી આપણે આગળ વાત કરીએ પછી મળીએ થોડોક નાસ્તો કરી લઉં કારણ કે ભૂખ લાગી જાય શું મજા આવી છે નાસ્તો કરવાની વાડીનો નાસ્તો જે રહ્યો ને એ એકદમ તમને મજા આવે જમવાની બહુ મજા આવી જાય નાસ્તો કર્યો વાડીએ જે તમને કીધું કે નાસ્તો કરવા બેસજો મારે તો હજી હાલે હે જો હજી ચાલુ છે નાસ્તો વાડી આયા બહુ ભૂખ લાગી ગઈ અને બેટકા ખૂટવાડી દીધા ખૂટવાડી દીધું બધું ખૂટવાડી દીધું બધું ખૂટવાડી દીધું મિત્રો મજા આવી ગઈ નાસ્તો કર્યો ને પેટ પૂજા થઈ જાય મજા આવી જાય અમે આખી વાડીમાં આંટો મારી અને ફરવી પછી તમને કંઈ નવું સારું એવું દેખાડું બરાબર પણ એટલું આંટો બધું મારી વાદળ ચડ્યું છે જો તો વરસાદ આવે એવું વાદળ ચડ્યું છે વાતાવરણ ફર્યું છે અને વરસાદ આવે એવું લાગે છે પણ ભલે આવતો મારા હાથમાં લેવા પડ્યા જો ગારો ગારો કરે ચંપલ ગદરો ગદરો જોત ખરા કેવા છે પણ આંટો માર્યો ને બધે બધે આંટો મારી ભીંડો ઉતાર્યો લીધો ઉતારી લીધો ને હવે ઘરે જઈએ ભીંડો ગુવાર ને મતીરા ને મિત્રો તમામ વસ્તુ ઉતારીને હવે હાલતા થયા વેળ્યા છે માર્ગ આપણો તમે જોયો ને ઠેર સુધીનો ઘરેથી નીકળ્યા તમને માર્ગ દેખાડ્યો વાડીએ આવ્યા બધી રીતની ખૂબ મજા આવી મિત્રો વાડી આજે વાડીની મજા કરી મેં કે લાવો આજે ફરવા વાડીએ જેવી હંમેશા નકરો ઘરનો આપણો વિડીયો હોય છે ને તમને બધા અરસપરસ આપણે ધાર્મિકના બધા વિડીયો આપણે નાખી છીએ મિત્રો મજા આવતી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ રહે એને તમે સબસ્ક્રાઈબ કરી વાળો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી વાળો એટલે તમામ પ્રકારના આપણા વિડીયો તમને મળી જાય કે ધાર્મિક વિડીયો તમામ પ્રકારના મિત્રો હવે મિત્રો રજા આપજો જઈ રહ્યા છીએ ઘરે બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.